કોઈ કોઈ પિયર પક્ષના હોય કે કોઈ ન્યાયવાળા દેવ હોય, દેવ ગમે તે હોય, અખત ઝોપડીથી વધારે વધારે ભલે લાલભાઈ ફૂલભાઈ માતા હોય દીકરા, પણ એ ન્યાયથી હોય ને, એના ધણીને કેવરાયું હોય અને એનો ધણી એના ધણીને ન્યાય આલવાનું ધણીએ કીધું હોય અને હોમાં ધણી એ ન્યાય લેવામાં અનાગરી કરતા હોય કે હરખો જવાબ ના આલતા હોય ને, તો ભલે અખત ઝોપડીનો બાપ હોય ને, એને વાળવાની જરૂર ના પડે મારે, એને કહું કે હેડ એટલે એને હેડવું પડે દીકરા. તમને તો અનુભવ ને, ક્યારે કોઈ દી કાગડા સુઈને વાયણ કર્યા ઘરા, ક્યારે કોઈ સફેદ કપડું બોધી અને ઘરના સભ્યો ટોળું વારીને બેસાડી અને લીંબુ સુયા ઘરા, અગરબત્તી ક્યારે કરી નથી, ખાલી મારો હાથ પર કે હેડ એટલે એને હેડવું પડે ગોડા. આવો રૂપાલ જોગણીનો આ સુધી એક પણ વ્યક્તિ બતાવ. મારા દીકરાના અંગૂઠે જમણા પગના અંગૂઠે હનુમાનજીના વસન હે દીકરા. વસન પડે સેવા કરી લોક સેવા દીકરા. વાતમાં એક વાત યાદ જાય ને તો બધા બતાવું જયંતિ, 500 ભુવા બેઠા હોય ને, પણ આ સુધી કોઈનું ખરાબ ન થાય એવા ધ્યાન રાખ્યા. પણ મુક્તુપુરા ચેલેન્જ મારતી નથી માતા ક્યારે, પણ મારા દીકરાની ભક્તિના કારણે કદાચ 500 બેઠ્યા હોય, 1000 બેઠ્યા હોય ને, કોઈનું પોદું હલવાના હતી. રૂપાલ જોગણી દીકરાની કોઈનું હલવા ના થયું, કોઈનો દોઢ પડવા ના થયું. હું ડાબે મશાણી મેલડી અને જમણે રૂપાલ જોગણી, હું ફૂલભાઈ માતા, ચારે ગુંડ ભરવા વાળી જોગણી દીકરા. આગળ મોમાને ભટિયાળી માતા. દુનિયા મારો દીકરો ભરે ને, હું હારે રહેવા વાળી ભટિયાળી માતા દીકરા. પણ આવા શબ્દોથી કોઈને મોટા બોલ લાગે દીકરા, એટલે આજ સુધી ક્યારે કીધા નથી. પણ દરેક વાતો ક્યારે એનો સમય હોય ને ત્યારે આવે લખમણ. આપણા ભાવિકોએ આપણે ખૂંખાર મેલડી વિશે દરેકે બોલ્યું, પણ માએ આજ દિવસ સુધી એની નિંદા નહીં કરી, કે કોઈ શબ્દ નહીં બોલ્યો. ફક્ત એક જ વાત કરી છે કે એક દિવસે મારું સત લૂંટાય. હા માં, બસ આજ કેવું તું મારે માં, નિંદા કરવાથી હા માં, સત લૂંટાય. નિંદા કરવાની જ ના. દુઃખ થાય ને તો તમે ગાડો બોલો, મને તો ઈ આવીને ખાલી પગે લાગે ને તો હજી આશીર્વાદ આલું માતાજી. જેને માં તમે કહો છો કે ગમે ગુનેગાર હોય કે ગમે આશીર્વાદ આલી અને માં એને માફ કરો, પણ મારી એ માફ કરવા યોગ્ય નથી. માં લાખો પબ્લિક લઈને બેઠા હોય, એમના ગુરુનું નામ વાડે ઘરે એમને કહેવું પડે કે મારા ગુરુ રૂપાલ જોગણીમાં ઢબુડીમાં છે.
અત્યારે ગમે એટલી પબ્લિક લઈને બેઠા હોય તમારા વિડીયોના માધ્યમથી માં એ બધા વિડીયો જોઈને માં પ્રવચન કરે, બાકી દુઃખ મટાડી એકતા નથી. કોઈ નવો પ્રશ્ન આવે ને તો માં એ કહી એકતા નથી. અત્યારે હાલ મારા જે સગાવાલા છે કે અમે આટલા સમયથી જઈએ છીએ પણ અમને અમારો જવાબ મળતો નથી કે વાતચીત થતી નથી. હું કહું વાતચીત નહીં, એમનો પદ્ધતિ ખાલી વિડીયો જોઈને જ્ઞાન જ લીધું, બાકી કઈ મટાડી શકવાની હેસિયત નથી એમની. એ તો રૂપાલ જોગણીના વિડીયો જોઈને તૈયાર થયા. બીજી એમની જોડે કોઈ દેવ એવું બોલવા વાળું દેવ નથી, પણ રૂપાલ જોગણીના જ્ઞાન પ્રમાણે બધાને જ્ઞાન આપી અને ખાલી કરી રહ્યા છે બધું. રામ રામ મારી, બીજું કોઈ એવું સત નથી એમની જોડે માં.